સ્વાગત છે આપણું શેર ગુરુ ચેનલની અંદર. હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ આરએમપીએસઆઈ મીન્સ કે હવે હાલની જે આપણી 2026 ની ભરતી આવશે તો એમાં અનારમની ભરતી તો નથી અનારમ પીએસઆઈ તરીકેની. આરએમપીએસઆઈ ની ભરતી છે, બીજી વાયરલેસ એએસઆઈ ની છે અને એમડીબીએસઆઈ ની છે. તો આપણે આરએમપીએસઆઈ ની જે જગ્યા છે તો એ કઈ રીતે એની કામગીરી રહેતી હોય, પ્રમોશન કઈ રીતે રહેતું હોય છે, પ્લસ એની ટ્રેનિંગ કઈ રીતે રહેતી હોય છે અને પોસ્ટિંગ કઈ રીતે થતું હોય છે, તો આ એક સંપૂર્ણ માહિતી આપણે આજના લેક્ચરની અંદર જોશું. એટલે બન્યા રહેજો. જો ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. નવા અપડેટ્સ આપણા ચેનલની અંદર આવતા રહેશે. હવે પ્રથમ છે કે આરએમપીએસઆઈ તો હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાતા હોય છે. જે રીતે અનારમ પીએસઆઈ તરીકે આપણે જે મિત્રો ભરતી થતા હોય છે તો બિન હથિયારી પીએસઆઈ તરીકે થતા હોય છે, તો આમાં આરપીએસઆઈ તરીકે રહેતા હોય છે. પ્રથમ છે ભરતી. તો ભરતી આપણે ગુજરાત પોલીસ દ્વારા થતી હોય છે. જે રીતે આપણે આપણું જે એલઆરડી નું આખું ભરતી બોર્ડ છે, જીપીઆરબી નું આપણું ભરતી બોર્ડ છે પીએસઆઈ એએસઆઈ માટેનું, તો એ જ આપણી ગુજરાત પોલીસ દ્વારા જે ભરતી થતી હોય છે એમ જ આરએમ અનારમ ની જે ભરતી થઈ છે તો એમાં જ આપણે આરએમપીએસઆઈ ની પણ ભરતી થતી હોય છે. પછી આવે છે ટ્રેનિંગ. તો ટ્રેનિંગ પણ સેમ ટુ સેમ રહેતી હોય છે. જે રીતે આપણે અનારમ પીએસઆઈ ની હોય છે તો એ જ રીતે આરએમપીએસઆઈ ની હોય છે, પણ ટ્રેનિંગ નો સમયગાળો છે તો અનારમ પીએસઆઈ નો આપણે 12 મહિનાનો રહેતો હોય છે અને આરએમપીએસઆઈ નો 3 મહિના ઓછો આપણે મીન્સ કે 2 મહિના ઓછો રહેતો હોય છે. 9 મહિનાની ટ્રેનિંગ રહેતી હોય છે. કેમ કે જે લોના સબ્જેક્ટ અમુક મેં આગળના લેક્ચરની અંદર કીધું હતું કે એ જે છે એ અનારમ પીએસઆઈ ને વધી જતા હોય છે, જે એફએસએલ ના અને જે ઇન્વેસ્ટિગેશન ના જે મેં કીધા હતા તો એ અનારમ ને વધારે રહેતા હોય છે. પછી આવે છે પગાર. તો પગાર સેમ ટુ સેમ રહેતો હોય છે. જે 49,600 જે અત્યારે હાલમાં વધીને થયેલો છે તો એ ફિક્સ પગાર તમારો ટ્રેનિંગ ની અંદર રહેતો હોય છે. પછી પ્રમોશન અને પોસ્ટિંગ. તો પ્રમોશન તો વસ્તુ એવી છે, આરએમપીએસઆઈ નું જે પ્રમોશન રહેતું હોય તો એ જે જગ્યાએ તમે પ્રવર્તક યાદીમાં હોય, મીન્સ કે તમે સપોઝ કે 2026 ની અંદર ભરતી થયા, તમારી આગળ જેટલા હોય તો એ પ્રથમ તમારા સિનિયર તરીકે હોય છે. તો એમને જ્યારે પીએ નું પ્રમોશન મળે પછી તમને પીએ તરીકેનું પ્રમોશન મળતું રહેતું હોય છે. એટલે જે તે જગ્યા ઉપર ડિફરન્ટ મીન્સ કે આમાં જિલ્લાનું ન રહે. જે રીતે આપણે કોન્સ્ટેબલ ની એએસઆઈ ની વાત કરી છે, તો તમે જે જિલ્લા કે ગ્રુપમાં કે જે જગ્યાએ તમે હોય તો ત્યાં જે સંખ્યા હોય એ પ્રમાણે તમને કાં તો વહેલું પ્રમોશન મળી જતું હોય કાં મોડું પ્રમોશન મળતું હોય છે. તો આમાં સ્ટેટ લેવલનું રહેતું હોય છે, મીન્સ ગુજરાત લેવલનું જેટલું આરએમના પીએસઆઈ હોય તો એમની જે બેન્ચ હોય આગળની, તો એમના જે સાથી મિત્રો હોય તો એમને પહેલા પ્રથમ પ્રમોશન મળે પછી તમારો વારો આવતો હોય છે. પણ પ્રમોશનને આવતા લગભગ ઓલમોસ્ટ 7 થી 8 વર્ષ થઈ જતા હોય છે અને ક્યારેક વધી પણ જતા હોય છે. તો એટલો સમયગાળો લાગી જતો હોય છે. પછી ખાસ છે પોસ્ટિંગ અને કામગીરી, એ આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે. તો પોસ્ટિંગ એવું છે મિત્રો કે પ્રથમ જ્યારે પીએસઆઈ આરએમપીએસઆઈ તરીકે તમારું કોઈ જિલ્લાની અંદર નહીં થશે. એ પ્રથમ પોસ્ટિંગ તમારું એસઆરપીએફ ની અંદર થશે, મીન્સ કે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ છે. તો એ આરએમ નો યુનિટ છે અને આરએમ ના યુનિટ ની અંદર તમે જે આરએમપીએસઆઈ તરીકે ભરતી થશો તો તમને કોઈ પણ ગ્રુપ ફાળવવામાં આવશે. ત્યાં તમે પછી હાજર થાઓ, ત્યાં હાજર થયા પછી તમારી મીન્સ કે જે જગ્યાએ મેં તમને બે સેન્ટર કીધા હતા, મીન્સ કે પીટીસી જુનાગઢ અને કરાય છે, તો એ ખાતે ઓફિસર લેવલની જે ટ્રેનિંગ થતી હોય તો ત્યાં તમારો જે ટ્રેનિંગ ઓર્ડર આવે એ ત્યાંથી તમારે ત્યાં જવાનું રહેતું હોય છે. પછી ત્યાંથી તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ થાય, મીન્સ કે 9 મહિને તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય પછી ટ્રેનિંગ કમ્પ્લીટ થયા પછી તમને મીન્સ કે જે ગ્રુપની અંદર તમને ફાઇલ હોય ત્યાં તમારે હાજર થવાનું રહેતું હોય. પછી આ બધી શાખાઓ આવતી હોય છે તો એમાં આરએમપીએસઆઈ ની જરૂર પડતી હોય છે. એવું નથી કે એસઆરપીએફ ની અંદર જરૂર પડે, બીજી ઘણી શાખાઓ છે, જિલ્લાની અંદર શાખાઓ છે, તો એમાં પીએસઆઈ તરીકેની ફરજ રહેતી હોય છે. તો પ્રથમ આપણે વાત કરીએ તો બેન્ડ પીએસઆઈ તરીકે નિમણૂક થતી હોય છે. બેન્ડ પીએસઆઈ નું આવતું હોય છે. ઉત્તરોત્તર અમુક પ્રમોશન લઈને એ અંદરથી જ આપણે આવતા હોય છે અને ડાયરેક્ટ નિમણૂકથી બેન્ડ પીએસઆઈ ની અંદર પણ નિમણૂક થઈ શકે છે. તો બેન્ડ પીએસઆઈ દરેક જિલ્લાની અંદર હોય છે, પછી દરેક ગ્રુપોની અંદર હોય છે. બેન્ડ એટલે જે આપણે પરેડની અંદર ને તમે સુર સંગીત સાંભળ્યું હશે તો એ જે આખું ગુજરાતનું આખું બેન્ડ છે. તો બેન્ડની અંદર પીએસઆઈ પીઆઈ એ બધા હોય છે, એએસઆઈ હેડ કોન્સ્ટેબલ
એ આખું બેન્ડનું આખું પ્લાટૂન જ રહેતું હોય છે. પછી આવે છે આરએસઆઈ તરીકે. જો તમારી કામગીરી સારી હોય તો આરએસઆઈ તરીકે તમે જિલ્લાની અંદર પણ જઈ શકો છો. તો આ બધી ડાયરેક્ટ તમારી પોસ્ટિંગ નહીં થશે, મીન્સ કે તમે આરએમપીએસઆઈ તરીકે ભરતી થયા અને ડાયરેક્ટ સીધું તમને આરએસઆઈ તરીકે સીધા તમે ત્યાં જ ભરતી થયા અને ત્યાં તમારું મેડિકલ થાય તો એવું નહીં થશે. આ બધી તમે અટેચમાં કે ડેપ્યુટેશન ઉપર જે સરકાર કરી શકે તમારો સીધો ઓર્ડર ત્યાં કરી શકે છે. પણ મેં તમને કીધું એ રીતે પ્રથમ તમારી એસઆરપીએફ ગ્રુપની અંદર જ તમારો ઓર્ડર થશે. અને એક બીજી વસ્તુ કે મીન્સ કે કોઈ આર્મના કોન્સ્ટેબલ પણ હોય, મીન્સ કે સપોઝ કે આપણે જે આર્મની અત્યારે ભરતી થતી હોય છે, તો આર્મનો કોન્સ્ટેબલ જો હોય અને એ વ્યક્તિ ઉત્તરોત્તર પ્રમોશન લઈને જ્યારે પીએસઆઈ બને તો એને પણ ગ્રુપની અંદર જવું પડતું હોય છે. મીન્સ કે એસઆરપીએફ ગ્રુપની અંદર એની બદલી થતી હોય છે. મીન્સ કે તમને એએસઆઈ માંથી પીએસઆઈ માં પ્રમોશન મળે તો પછી તમે આર્મના પીએસઆઈ તરીકે તમને ગ્રુપની અંદર પણ ફાળવી શકે છે. એવું નથી કે તમે જે જિલ્લામાં ભરતી થયા, મીન્સ કે તમે જુનાગઢ જિલ્લામાં ભરતી થયા આર્મના કોન્સ્ટેબલ તરીકે અને ઉત્તરોત્તર તમને પ્રમોશન આવ્યું તો પ્રમોશન લઈને પછી તમે એ જ જિલ્લામાં આર્મ પીએસઆઈ તરીકે ફરજ બજાવો એવું ફાઇનલ નથી. મીન્સ કે તમારી પછી પ્રવર્તન યાદી ઉપર હોઈ જતી હોય છે અને તમને ગ્રુપની અંદર ફાળવી શકે છે. એટલે ગ્રુપમાં પાછું ગ્રુપમાં જવું પડતું હોય છે. પછી છે સીબીઆઈ. આપણે સીબીઆઈ ની અંદર પણ ડેપ્યુટેશન ઉપર આર્મના પીએસઆઈ રહેતા હોય છે. પછી એ સ્ટેટ કંટ્રોલ, તો જે ગુજરાતનું સ્ટેટ કંટ્રોલ રહેતું હોય છે તો ગુજરાત સ્ટેટ કંટ્રોલની અંદર પણ આર્મના પીએસઆઈ આપણે રહેતા હોય છે. પછી બીડીડીએસ, તો બોમ્બ સ્ક્વોડ રહેતી હોય છે. હરેક જિલ્લાની અંદર બોમ્બ સ્ક્વોડ રહેતી હોય છે. તો બોમ્બ સ્ક્વોડના જે પીએસઆઈ તરીકે પીએસઆઈ પીએ બધા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બધા હોય છે. તો એમાં આર્મ યુનિટ આખું હોય છે. પછી કમાન્ડો યુનિટ છે, તો મરીન કમાન્ડોની અંદર પણ આર્મના પીએસઆઈ રહેતા હોય છે. પછી ચેતક કમાન્ડો છે, તો જે કમાન્ડો યુનિટ છે તો એની અંદર ચેતક કમાન્ડોમાં પણ આર્મના પીએસઆઈ રહેતા હોય છે. પછી તાલીમ સંસ્થાઓ જેટલી છે, મીન્સ કે તમે ભરતી થાવ તો તાલીમ સંસ્થાઓ જેટલી હોય, મીન્સ કે જુનાગઢ છે, પછી કોઈ આપણે સોરઠ ચોકી છે, પછી પીટીસી છે, પછી આપણે પીટીએસ બરોડા છે, ખલાલ છે. તો આ જે તાલીમ સંસ્થાઓ છે તો તાલીમ સંસ્થાઓની અંદર પણ આર્મના પીએસઆઈ તરીકે તમે તાલીમ સંસ્થામાં પણ ફરજ બજાવી શકો છો. પછી સલામતી શાખા છે, મીન્સ કે આપણે જે વીવીઆઈપી ડ્યુટી જે આવતી હોય છે ગાંધીનગરની અંદર, તો એમાં સલામતી શાખા હોય છે તો એમાં પણ આર્મના પીએસઆઈ હોય છે. પ્લસ સીએમ સિક્યુરિટી છે, તો અલાયદું જે સીએમ જે આપણા ચીફ મિનિસ્ટર સાહેબ હોય છે તો એમનું એક આખું યુનિટ છે, મીન્સ કે એમની એક આખી ટીમ છે. તો એમાં પણ આપણે આર્મના પીએસઆઈ ની જરૂર પડતી હોય છે. પછી માઉન્ટેન છે, મીન્સ કે જે આપણે ઘોડા જોયા હોય તો તે આપણે શ્વાન દળ, અશ્વદળ કહે છે. તો એ અશ્વદળના જે પીએસઆઈ હોય છે તો માઉન્ટેન પોલીસમાં તમને આખું ગુજરાત પોલીસનું જ આખો ભાગ હોય પણ એમાં આર્મના પીએસઆઈ આવતા હોય છે. પછી ડોગ સ્કોડ, મીન્સ કે ડોગ સ્કોડની અંદર પણ જે આપણે જે રીતે એક આગલા લેક્ચરમાં આપણે કીધું હતું કે જે આર્મના જે આપણા કોન્સ્ટેબલ હોય તો એમાં જઈ શકે તો એ જ રીતે આમાં પીએસઆઈ પણ હોય છે. પછી એસપી ઓફિસની અંદર પણ હોય છે, મીન્સ કે જિલ્લાની એસપી ઓફિસ હોય તો એમાં પણ આર્મના પીએસઆઈ ફરજ બજાવતા હોય છે. પછી પોલીસ ભવન ખાતે હોય છે, મીન્સ કે જે બિલ્ડિંગોનું જે ટોટલી કામકાજ હોય છે તો એ આર્મના પીએસઆઈ ની અંડરમાં આવતું હોય છે, મીન્સ કે એ લોકો સંભાળતા હોય છે. ડીજીપી ઓફિસમાં પણ સેમ ટુ સેમ એ રીતનું રહેતું હોય છે. પછી એરપોર્ટ ઓથોરિટી છે, મીન્સ કે જે આપણા મોટા એરપોર્ટ છે તો એરપોર્ટની અંદર પણ આપણા આર્મના પીએસઆઈ સિક્યુરિટી તરીકે રહેતા હોય છે. પછી છે જે મોટી મ્યુનિસિપાલિટી છે, મીન્સ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી છે અને મીન્સ કે સુરત મ્યુનિસિપાલિટી છે, તો એ મોટી મ્યુનિસિપાલિટી છે તો એમાં પણ જરૂર પડતી રહેતી હોય છે. તો ડેપ્યુટેશન ઉપર આર્મના પીએસઆઈ એમાં રહેતા હોય છે, મીન્સ કે સિક્યુરિટી પ્રોવાઈડ કરતા હોય છે. મીન્સ કે ગમે ત્યાં કોઈ એસએમસી નું જે દબાણ હટાવો કામગીરી કે ગમે ત્યાં થતી હોય તો એમાં પબ્લિક સાથે સીધો સંપર્ક રહેતો હોય છે. તો બચાવ કામગીરીમાં આપણે મીન્સ કે જે કોઈ ચસણ ન થાય એટલા માટે પોલીસ સાથે રાખતા હોય તેમાં આર્મ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય. અને ભરતી, ટ્રેનિંગ, પગાર, પ્રમોશન એ બધું જોયું આપણે. હવે એમાં પ્રમોશનનું જે છે એ 7 વર્ષનું છે. એમાંથી તમે મીન્સ કે આર્મમાં થોડુંક બહુ ઓછું પ્રમોશન રહેતું હોય છે, મીન્સ કે પ્રમોશન બહુ ઓછા રહેતા હોય છે. જે રીતે અનાર્મની અંદર પ્રમોશન વહેલા થઈ જતા હોય તો આર્મની અંદર થોડાક ઓછા રહેતા હોય છે. એટલે તમે 7 કે 10 વર્ષની જે તમારી પીએસઆઈ ની અંદર સર્વિસ થઈ એમાં ડાયરેક્ટ ભરતીથી હોય તો તમને પીઆઈ સુધીનું પીઆઈ નું પ્રમોશન મળે છે. પછી ડીવાયએસપી નું પ્રમોશન મળે છે અને એસપી નું પ્રમોશન મળેલા છે. જે ઘણા સાથી મિત્રો જે આગળ ભરતી થયેલા હોય
કે એ પીએસઆઈ ની અંદર તો એસપી સુધી બનેલા છે, પણ પછી એ સરકાર ઉપર અને અધિકારી ઉપર ડિપેન્ડ છે. તમે એસપી બનો અને તમને જિલ્લો સોંપવો કે નહીં, એવું નથી કે કોઈ પોલીસ સ્ટેશન પણ નથી કરતા પીએસઆઈ. અમુક જ્યારે પીઆઈ હતા તો એમને પોલીસ સ્ટેશન પણ ફાળવેલા છે, જે પછી તમારી કામગીરી ઉપર છે અને અધિકારી ઉપર ડિપેન્ડ છે કે તમે એ વર્ક કરી શકો છો કે નહીં. જો તમે એ ફિલ્ડમાં સારી રીતે વર્ક કરી શકતા હોય તો પછી આ આરામ અનારામનું રહેતું નથી કે મીન્સ કે તમે આરામમાં છો કે અનારામમાં છો, તમારી કામગીરી ઉપર ડિપેન્ડ કરતું હોય છે. પણ જે રીતે આપણે જે ફિલ્ડની અંદર મીન્સ કે જાય છે આપણે આરામ તરીકે, તો એ કામગીરી આ રીતની રહેતી હોય છે. પછી મેં આરામ અનારામના વિડીયોની અંદર એ કીધું કોન્સ્ટેબલની અંદર કે ભાઈ આ રીતની આરામ કોન્સ્ટેબલની કામગીરી રહેતી હોય ને અનારામ કોન્સ્ટેબલની કામગીરી રહેતી હોય. પણ એવું નથી કે ભાઈ આરામના કોન્સ્ટેબલ આ શાખામાં ન જઈ શકે કે આ કામ ન કરી શકે. ઘણા મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ ઘણા મિત્રો આરામના છે એ કામ કરે જ છે અને એની અંદર એ ફિલ્ડની અંદર મીન્સ કે એમને કામગીરી ફાવતી હોય છે તો એની અંદર કામ કરતા હોય છે. મિત્રો આજના લેક્ચરની અંદર આરએમપીએસઆઈ ની કામગીરી અને કઈ રીતનું પોસ્ટિંગ લેતું હોય, પગાર લેતો હોય, ભરતી કઈ રીતે થતા હોય, માહિતી મિત્રો સારી લાગી તો શેર કરજો મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ક્યાંય ભૂલ હોય તો એ કહેજો મિત્રો, કેમ કે જે માહિતી મારી પાસે મળી છે મને એ પ્રમાણે મેં આજે શેર કરી છે. જય મિત્રો, જય ભારત.